નમસ્તે મિત્રો, હું બીના નંજાર. આપણે ધોરણ 9ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં આજના વિડીયોમાં એકમ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ શરૂ કરવાના છીએ, જેમાં આપણે સાયમન કમિશન, નહેરુ કમિટી અને પૂર્ણ સ્વરાજની માંગણી તે ટોપિક ઉપર ચર્ચા કરશું. તો શરૂ કરીએ. પ્રથમ તો આપણે સાયમન કમિશન વિશે જોઈએ. તો ઈસવીસન 1919માં મોનફર્ટ નામનો સુધારો હતો. એ સુધારામાં એક જોગવાઈ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા માટે આ જે સુધારોની જોગવાઈ કરવામાં આવી તેના 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. પરંતુ ઈસવીસન 1927 એટલે કે એને 10 વર્ષ થાય એનાથી 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જ્હોન સાયમન તેના અધ્યક્ષ હતા, એટલે એમના નામ ઉપરથી એનું સાયમન કમિશન નામ થયું. જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજ હતા. હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોને ભલામણ કરી હતી, પરંતુ અંગ્રેજોએ તે ભલામણ સ્વીકારી નહીં અને તેથી જ ભારતના જે નાગરિકો હતા તેમણે સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલો કરી, સભાઓ, સરઘસ અને સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવીને વિરોધ કર્યો. એમ વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કર્યો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી. સરકારી દમન નીતિનો ભાગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા હતા. લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપતરાયે કરી હતી અને એ સમયે અંગ્રેજ અમલદાર હતા જ્હોન સોન્ડર્સ અને એમના હુકમથી અંગ્રેજ પોલીસે લાલા લજપતરાય ઉપર લાઠીઓના સખત ફટકા માર્યા હતા અને તેના કારણે તેમને ખૂબ જ જીવલેણ ઈજાઓ થઈ હતી અને જે કારણસર લાલા લજપતરાયનું ત્યાં અવસાન થયું હતું. તેમના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે જે ક્રાંતિકારીઓ હતા તે ખૂબ જ ઉશ્કેર્યા હતા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા કરવામાં આવી હતી. તો આ સાયમન કમિશન છે એ તમને ટૂંક નોંધમાં પૂછાઈ શકે છે. પછી એની અંદરથી નાના નાના પ્રશ્નો નીકળે છે કે સરકારની દમન નીતિનો ભોગ કોણ બન્યું હતું. તો લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ જેવા નેતાઓ બન્યા હતા. તથા લાલા લજપતરાયને લાઠીચાર્જ કરવા માટે કયા અંગ્રેજ અધિકારીએ હુકમ આપ્યા હતા. તો જ્હોન સોન્ડર્સ છે, તેનું નામ તમે આપી શકો. હવે આપણે જોઈએ નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વઝીર બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિંદના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. હવે આ આહવાન છે તેને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે, જેમાં સંસ્થાનિક સ્વરાજ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ અંગ્રેજ સરકારે તેમની આ ભલામણોનો સ્વીકાર કર્યો નહીં. ત્યારબાદ પૂર્ણ સ્વરાજની માંગણી. હવે આ જ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પણ સક્રિય થયા, જે પૂર્ણ સ્વરાજની હિમાયતી હતા. સંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. તમને એક પ્રશ્ન પૂછી શકે કે પૂર્ણ સ્વરાજનો ઠરાવ કયા સ્થળે પસાર કરવામાં આવ્યો હતો? તો
તો જવાબ છે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો હતો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ 26 જાન્યુઆરીએ સ્વાતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું છે. તો આની અંદર તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે તથા પ્રથમવાર સ્વતંત્રતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તે પૂછાઈ શકે છે. તો જવાબ છે 26 જાન્યુઆરી 1930ના દિવસે. પરંતુ ત્યારબાદ તે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો આ ત્રણેય મુદ્દાઓ આપણે કવર કરી લીધા, તેના પ્રશ્નો કયા કયા આવે છે તે કરી લીધા. હવે આપણે મુખ્ય જે આ પાઠમાં મુખ્ય આવે છે તે દાંડી યાત્રા, તેનું હું તમને વિસ્તૃત રીતે એક વિડીયો મોકલીશ અને તે વિડીયો દ્વારા તમે સમજી લો, કેમ કે દાંડી યાત્રા છે, દાંડી કૂચ છે તે આઈએમપી ક્વેશ્ચન તરીકે પણ આવી શકે છે, 4 માર્ક્સમાં આવી શકે છે તથા એમાંથી ઘણા બધા નાના નાના પ્રશ્નો પણ નીકળે છે. તો તે તૈયારી બરોબર રીતે વ્યવસ્થિત કરી લેવી. બાકી કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. ધન્યવાદ.